यहाँથી અને પૂરું ફરતું પાઇપિંગ કરશું તાકે આ જે એન્ડ્સ ખુલ્લા છે એ કવર થઈ જાય. સેમ આપણે જેમ સર્કલ માટે કરું એમ આપણે કરશું. આપણે સ્ટ્રીપને પહેલા પાછળ આ ઉલટો ભાગ છે, આ ઉલટો ભાગ છે. આપણે સ્ટ્રીપ પણ ઉલટી મૂકશું. ઓકે, આમ મૂકશું, સિલાઈ મારી લેશું, પછી આપણે આગળ આ લઈ લઈશું. આવી રીતે આપણે બે આ સર્કલ અને આ પૂરો પટ્ટો, આ પૂરો જે બેગનો શેપ છે એ બે એન્ડ પર આપણે આ મિશન પેનલ આ કરી લઈશું. ઓકે, પછી આ થઈ જાય પછી આપણે આ બેગને જોઈન્ટ કરશું. ઓકે, પાઇપિંગ સ્ટ્રીપ માટે ધ્યાન રાખજો કે પાઇપિંગની જે સ્ટ્રીપ હોય ને એ સ્ટ્રેટ નથી લેવાની, સ્ટ્રેટ નથી લેવાની, ક્રોસ લેવાની છે. આમ સ્ટ્રેટ હોય બરાબર. આપણાને પાઇપિંગ માટે સ્ટ્રીપ સ્ટ્રેટ નથી લેવાની, ક્રોસ લેવાની છે. જો આ માર્કિંગ કરીને રાખેલી છે પાઇપિંગ સ્ટ્રીપ કટ કરવા માટે. જો ક્રોસ તો જ બરાબર પાઇપિંગ બેઠશે. ઓકે, આપને પાઇપિંગ અટેચ કરી રહ્યા છે. આમાં થોડું સ્લો જવું પડશે કેમ કે સર્કલ છે. આમાં થોડું ધ્યાન રાખવાની જરૂરત છે. આપણે સ્લોલી કરશું ને તો પાઇપિંગનો કોર્નર અને સર્કલ સાથે મલાવવાને કરવાનું છે. જો થોડું પેશન્સનું કામ છે આ. આપણે સ્ટ્રેટ લાઈન નથી લઈ રહ્યા, આપણે ગોલ ફરી રહ્યા છે.